હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડૂતોને પોતાના હકની જમીન મળવી જોઈએ તેવી ભથ્થુભાઈની માંગ। મળતી માહિતી મુજબ ભાયલીના કેટલાક ખેડૂતો પોતાની જમીનમાં ફાઇનલ પ્લોટ બાબતે આંદોલનમાં મંડાણ કર્યા છે। ત્યારે ખેડૂતોને તેઓને જમીન મળી રહે તે માટે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે ખેડૂતોને તેઓની જમીનના ફાઇનલ પ્લોટ જલ્દીથી આપવા જોઈએ અને ટીપી અને જમીન કપાત મુદ્દે યોગ્ય કાર્યવાહી ન કરવા અધિકારી પર ફોજદારી કાર્યવાહી કરવાની માંગ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ભાયલી સહિત બીલ, સેવાસી, કપુરાય, બાપોદ આ સમગ્ર જગ્યા પર જે ટીપી પાડવામાં આવે છે તેમાં સરકાર દ્વારા 40% જમીન આપવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાઓ પર માલેતું જે ઈશારે અધિકારીઓ દ્વારા કોઈપણ જગ્યા પર 1, 2, 5, 10 કે 20% જમીન કાપવામાં આવે છે, જેને સદંતર ખોટું છે। આ ખેડૂતોને 40% જમીન કપાત બાદ તેઓને ફાઇનલ પ્લોટ આપવામાં વર્ષો નીકાળી દેવામાં આવે છે, જેથી તેઓની જગ્યા સસ્તા ભાવે બિલ્ડરને આપી દેવા મજબૂર બને છે। જેથી આ પ્રકારની કામગીરી કરનાર અધિકારીઓ સામે સરકારમાં રજૂઆત કરી કોર્પોરેશન દ્વારા ફોજદારી કાર્યવાહી કરવાની માંગ તેઓ દ્વારા કરવામાં આવી। સમગ્ર માહિતી તેઓએ મીડિયા સમક્ષ આપી છે, આવો સાંભળીએ। ભાયલીના ખેડૂતો અખબાર દ્વારા જાણવા મળ્યું છે કે ભાઈ એ લોકો આંદોલન કરે છે, અને હું ત્યાં બેઠેલો હતો ત્યારે બી એ લોકો આંદોલન ક્યારે કરવાની જરૂર પડે, જ્યારે પોતાનો હક જે મળવો જોઈએ ના મળે ત્યારે માણસ આંદોલન કરે છે। સરકારે ટીપી નાખતા પહેલાં એવું નિયમ બનાવ્યું કે ભાઈ લોકોની જગ્યા 40% જમીન કાપી લેવાની, પણ અહીંયા થાય છે શું, એક હાઈવેને જોડતો એક રિંગ રોડ બનાવ્યો છે 75 મીટરનો। એ ટુકડો બાકી હતો એટલે એ ટુકડાની અંદર લોકોની કેટલાની પૂરેપૂરી જગ્યા જતી રહી અને કેટલાકની વધારાની જગ્યા જતી રહી। ખેડૂતોને માગણી છે કે ભાઈ અમારી જે જમીન જતી રહી છે ફાઇનલ પ્લોટ અમને આપી દો। આપીશું મેં તો કેટલા ખેડૂત મરી ગયા, કેટલા ખેડૂતો અમેરિકા જતા રહે છે ને પછી ફાઇનલ પ્લોટ એમને મળતું નથી। ખરેખર તો તમે ટીપી પાડતા હોય તો તાત્કાલિક એમને ફાઇનલ પ્લોટ બી આપી દેવું જોઈએ। એની સાથે સાથે એમને ડેવલપમેન્ટ કરવાનું જે હોય છે કે ભાઈ અમે 40% જગ્યા લઈશું તો એની સાથે તમને ડ્રેનેજ, પાણી, લાઇટ, રોડ બધી સુવિધા આપી દઈશું, જેથી ખેડૂતોનો ફાઇનલ પ્લોટ સારા ભાવે વેચાઈ શકે અથવા કંઈ બનાવી શકે। વર્ષો સુધી બનાવીને નહીં આપવાનું, જેટલે મૂળ ખેડૂત સસ્તા ભાવે જગ્યા આપી દે, અને એ જગ્યા કોણ લે તો કે બિલ્ડર લોકો લઈ લે। સવાલ ખાલી ભાયલીનું નથી, ભાયલી, સેવાસી, બેલ, કપુરાઈ, તમારે બાપોદ આ બધી જગ્યા ઉપર કેટલી જગ્યાઓ પર તો માલે તુજારોના ઇશારે કોઈની 1% જમીન કાપી છે, કોઈની 2% કાપી છે, કોઈની 5% કાપી છે, કોઈની 10% કાપી છે, કોઈની 20% કાપી છે, પર સર્વોપરી સમગ્ર સભા છે। થાય છે શું કે બુડાની અંદર લોકો વગર ટીપી પાડતા પહેલાં અથવા બુડાની જગ્યા કોર્પોરેશનમાં લેતા પહેલાં બધી જગ્યાઓ લઈ લે, ત્યાં બિલ્ડિંગો બની જાય, ડ્રેનેજ પાણીનો અભાવ હોય એટલે પછી ત્યાં ટીપી પડાવે કોર્પોરેશન પાસે, અને ટીપી પડાયા પછી એ જે મકાનો બની ગયા હોય, બુડાએ પરમિશન આપી દીધી હોય એટલે કોર્પોરેશન ઉપર પૂરો ભાર આવે, ડ્રેનેજનો બી આવે, પાણીનો બી આવે, રોડનો બી આવે, લાઇટનો બી આવે, બધું ભાર કોર્પોરેશન પણ આવે, પણ કમાવે કોણ તો કે બિલ્ડર અથવા જે અધિકારી કરીને આપે એ। જે મૂળ ખેડૂત બચારો જે ગરીબ માણસ છે એની 40% જમીન કપાય અને બીજાની 2-4% જમીન કપાય। આ ધંધો આ કોર્પોરેશનમાં ફૂલો ફાલ્યો છે, ગરીબ માણસ હેરાન થઈ રહ્યો છે। ભાયલીના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તો સાચું જ આંદોલન છે, એને તાત્કાલિક જગ્યાને ડેવલપમેન્ટ સાથે આપવી જોઈએ, એ નથી આપતા તો જે લોકોએ ટીપી પાડી છે અથવા જે લોકોએ ઓછી જગ્યા કાપી છે એમના ઉપર કોર્પોરેશન ફોજદારી રાય એ અધિકારી ઉપર કેસ કરવો જોઈએ, સરકારમાં રજૂઆત કરવી જોઈએ। માલે તુજારોને રૂપિયા કમાવાની જગ્યા બનાવી આપી છે, એટલે મારું માનવું છે કે ભાયલીના ખેડૂતોનું આંદોલન સાચું છે, અને સાચા આંદોલનની અંદર
કમિશનરશ્રીએ જાગૃત થઈને એમને તાત્કાલિક ડેવલપ કરી આપવું જોઈએ અને જે લોકોએ આવા કાવતરા કર્યા છે એમાં સરકારે રજૂઆત કરી એવા તમામ અધિકારીઓ ઉપર એક્શન લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે.